રાજકોટમાં સાયબર ફ્રોડ આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ગેંગના કુલ 6 આરોપીઓની ધરપકડ કરીને 26 કરોડથી વધુની છેતરપિંડીનો કેસ ઉકેલ્યો છે. રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાજ્ય સ્તરે કાર્યરત આ ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. આ ગેંગે એક ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના નામે લાલચ આપીને 26.66 કરોડ રૂપિયાનું મોટું ફ્રોડ આચર્યું હતું. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી અનુસાર આરોપીઓએ શરૂઆતમાં ફરિયાદીને માત્ર $500નું નાનું રોકાણ કરવા જણાવ્યું હતું અને તેના બદલામાં નફો પણ આપ્યો હતો. આ ગેંગ કમિશનની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગમાં ઇન્ડસ બેંકનો એક કર્મચારી પણ સંડોવાયેલો હતો, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ગેંગે દેશભરમાં કેટલા ગુના આચર્યા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અમીન શાહમદાર રાજકોટનો વતની છે, એકાઉન્ટ હોલ્ડર છે. અબ્દુલ ગની ડાંગસિયા રાજકોટનો વતની છે, આ હેન્ડલર તરીકેનું કામ કરતો હતો. ભાવિન કરંગિયા આ ખાતા પ્રોવાઈડ પણ કરતો હતો અને આ જે પૈસા છે એ કેશ કલેક્ટ કરી આંગળીયા મારફતે રાજસ્થાન મોકલવાનું કામ કરતો હતો. આસિફ થયમ એ ઇન્ડસઇન્ડ બેંક રાજકોટનો કેશિયર તરીકે કામ કરતો હતો અને પોતે જ અલગ અલગ એકાઉન્ટમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપડાવવામાં મદદ કરતો હતો અને સીધી સંડોવણી આસિફની હતી. એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અનીસ નરસિંધાણી એ પણ રાજકોટનો છે, એકાઉન્ટ હોલ્ડર છે. હિરેન રમેશભાઈ પિત્રોડા એ પણ એકાઉન્ટ હોલ્ડર છે. અને આ તમામ ગેંગનો મુખ્ય સૂત્રધાર અમન ઉર્ફે શાકિલ કાસમભાઈ ચોટલિયા નામનો વ્યક્તિ છે, જે આ તમામ નાણાંઓ ક્યાં મોકલવા, રાજસ્થાન કોને મોકલવા, કોનું કેટલું કમિશન આપવું, કેટલા ખાતા યુઝ કરવા, આ તમામ કામગીરી કરવાની જવાબદારી અમન નામના વ્યક્તિની હતી. જેમ મેં જણાવ્યું એમ ગની અને ભાવિને અમનની નીચે એના માણસો તરીકે કામ કરતા હતા. આમ આ ગુનામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ તપાસ ચાલુ છે કે ભારત દેશના કેટલા ગુનાઓમાં આ આરોપીઓએ પોતાના એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે, સાયબર ક્રાઇમના પૈસા મેળવ્યા છે અને કેટલા અન્ય લોકોની સંડોવણી છે એ બાબતમાં હાલ તપાસ ચાલુ છે.